તો મારે એક ઘોડી હતી. એ ઘોડીને ત્યાંનું ગામમાં લઈને નીકળું ને તો જતી હોય ધમા પાગડ કરતી. અને ઘોડી હું લઈને નીકળું એટલે મારા ભાઈબંધને એમ થાય કે માજો બીજો નહીં ત્યાં ઘોડી લઈને નીકળે, આપણને દે તો હાંકવાની મજા આવે ને. એક દી લઈને નીકળ્યો ને મારો ભાઈબંધ હતો ને તે મને કે ઘોડી દે ને. મેં કીધું દેવી પડે, ભાઈબંધ છે ભાઈ. એ ઘોડી તને દઉં તો ખરો, પણ આ એક શરત પ્રમાણે હાલશે. શરત એવી હતી કે તું એને જબરી ઘોડી કહીશ ને એટલે એ ભાગવા જ મળશે, ઊભી જ નહીં રહે. જેમ જબરી ઘોડી કહીશ એમ બહુ ભાગશે. એટલે અને એને ઊભું રાખવાનું સૂત્ર છે જય માતાજી. જય માતાજી બોલીશ એટલે તરત ઊભી રહી જશે. એટલે એને તો માથે ચડીને જવા દીધી. ધમા પાગડ ઘોડી ચડીને માપે જાય દીધી. એને મજા ન આવી. એ કે જબરી ઘોડી ના ઘોડી ઉપડી હો, કે જબરી ઘોડી અન ઘોડી ઉપડી હો, કે જબરી ઘોડે આજુબાજુ કાંઈ દેખાય નહીં એટલી ઘોડી જાય હો. ને આગળ આવે મોટી જબર ખાય. ભાઈ ઊભું રાખવાનું સૂત્ર ભૂલી ગયા. હવે કરે તો કરે શું? આખરી ટાણીએ તો શું હોય કે ભાઈ ભગવાન માતાજી તે જય માતાજી આવ્યું ને તે ઘોડી ઊભી રહે જાય. ભાઈબંધથી રહેવાનું નહીં હો, કે આ તો કે જબરી ઘોડી ઠેકી હે બાકી.